Hello friends, myself Karishma Kalsara. In this video, we are discuss about glutamic acid fermentation. જેનું બીજું નામ છે glutamic acid fermentation. Introduction. First discovered by Ritu Sen in 1866. In 1908, Professor Ikeda found that the material enhancing the taste of seaweed soup come from a sodium salt of glutamic acid or monosodium glutamate. Since then, monosodium glutamate has been widely used in both the food industry and the general public as a flavor enhancing agent. સૌથી પહેલાં સીવીડમાંથી એજ સોડિયમ સોલ્ટ તરીકે એને અલગ કરવામાં આવ્યું હતું અને એને કહેવામાં આવ્યું હતું મોનોસોડિયમ ગ્લુટામેટ, જેનો જનરલી ફૂડ ઇન્ડસ્ટ્રી અને ફ્લેવરિંગ એજન્ટ તરીકે ઉપયોગ થતો. ધ ડિમાન્ડ ઓફ ગ્લુટામિક એસિડ હેઝ ઇન્ક્રીઝ રેપિડલી, અને પછી ગ્લુટામિક એસિડની ડિમાન્ડ છે વધવા લાગી. બિફોર 1956, ગ્લુટામિક એસિડ વોઝ મેઇનલી ઓબ્ટેન્ડ બાય ધ હાઇડ્રોલાઇસિસ ઓફ પ્લાન્ટ પ્રોટીન્સ ગ્લુટેન. સૌથી પહેલાં ક્યાંથી મેળવવામાં આવતું હતું તો કે પ્લાન્ટ પ્રોટીનના હાઇડ્રોલાઇસિસ કરીને, અને પ્રોટીનનું નામ હતું ગ્લુટેન. ઇન 1956 જાપાનીઝ ઇન્વેસ્ટિગરે શું કર્યું તો કે ગ્લુટામિક એસિડનું પ્રોડક્શન કરવા માટે માઇક્રોબાયોલોજીકલ મીન્સ મતલબ કે માઇક્રો ઓર્ગેનિઝમ યુઝ કરવામાં આવ્યા. ઇન્ડસ્ટ્રીયલ સ્કેલમાં ઇન્ડસ્ટ્રીમાં માઇક્રો ઓર્ગેનિઝમ યુઝ કરીને 1956થી ગ્લુટામિક એસિડનું પ્રોડક્શન સ્ટાર્ટ કરાવ્યું. પ્રોપર્ટીઝ ઓફ ગ્લુટામિક એસિડમાં કેમિકલ નેમ્સ એના કોણે આપ્યા હતા તો કે ગ્રીનસ્ટેન અને વિનિટ્સ 1961માં આ બે સાયન્ટિસ્ટ હતા જેને નામ આપ્યા હતા અલગ અલગ. 2 અમાઇનો પેન્ટાડોઇનિક એસિડ, 1 અમાઇનો પ્રોપેન 1,3 ડાયકાર્બોક્સિલિક એસિડ એન્ડ આલ્ફા અમાઇનો ગ્લુટ્રિક એસિડ, જેનું ટ્રિવિલિયર નેમ હતું ગ્લુટામિનિક એસિડ. આ એની ફોર્મ્યુલા છે. મોલેક્યુલર વેઇટ એનો હતો 147.40. This is the structure and design of stereoisomers glutamic acid નું L-glutamic acid and D-glutamic acid નું સ્ટ્રક્ચર આપેલું છે. ડેન્સિટી હતી એની 1.460. મેલ્ટિંગ પોઈન્ટ L-glutamic acid હતું એ 202 મતલબ 202 to 203 ડિગ્રી સેલ્સિયસે મેલ્ટ થતું, જ્યારે D-glutamic acid છે એ 199 ડિગ્રી સેલ્સિયસે. pH 3.22 અને બોઇલિંગ પોઈન્ટ હતો 333.8 ડિગ્રી સેલ્સિયસ. Glutamic acid is important in brain metabolism. Hence, various analogue of glutamic acid are used in treating various neuropathic disease. ઘણા બધા ન્યુરોપેથિક ડિઝીઝ માટે ગ્લુટામિક એસિડ છે એ ખૂબ સારું છે, કેમ કે એનાથી બ્રેઇન મેટાબોલિઝમ સારું થાય છે. Since 1908, monosodium glutamate has been used as a flavor enhancing agent both by food industry and general public. 1908 સુધી મોનોસોડિયમ ગ્લુટામેટ યુઝ કરવામાં આવતું હતું. Then polyglutamic acid PGA, naturally occurring anionic polymer that is a biodegradable, edible and non-toxic towards humans and environment. પછી આવ્યું પોલીગ્લુટામિક એસિડ કે જે બાયોડિગ્રેડેબલ હતું, એડિબલ હતું અને હ્યુમન્સ અને એન્વાયરમેન્ટ માટે નોન ટોક્સિક હતું. ઇટ ઇઝ અ ગુડ કેન્ડિડેટ ફોર વેરિયસ ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન ઇન્ક્લુડિંગ થિકનર, બિટરનેસ રિલીવિંગ એજન્ટ એન્ડ ક્રિપ્ટો પ્રોટેક્ટન્ટ. પછી ક્યુરેબલ બાયોલોજિકલ એડહેસિવ હતું એન્ડ હેવી મેટલ એબ્ઝોર્બર્સ. આ બધી એની એપ્લિકેશન છે કે જ્યાં ગ્લુટામિક એસિડને યુઝ કરવામાં આવે છે. કોસ્મેટિકની અંદર કઈ કઈ જગ્યાએ યુઝ કરવામાં આવે તો કે વાઇડલી યુઝડ ઇન અ હેર રેસ્ટોરન્ટ ઇન કોસ્મેટિક, ધેન હેર રેસ્ટોરન્ટમાં ટ્રીટમેન્ટ ઓફ હેર લોસ માટે, એન્ડ રિંકલ્સ જે મતલબ કરચલીઓ પડી ગઈ હોય એને પ્રિવેન્ટ કરવા માટે. કયા કયા માઇક્રો ઓર્ગેનિઝમ્સ યુઝ કરવામાં આવે છે તો કે કોર્નીબેક્ટેરિયમ સ્પીસીસ છે, બ્રેવીબેક્ટેરિયમ સ્પીસીસ છે, માઇક્રોબેક્ટેરિયમ સ્પીસીસ એન્ડ આર્થ્રોબેક્ટેરિયમ સ્પીસીસ. હવે પ્રોડક્શન ઓફ ગ્લુટામિક એસિડ બાય વાઇલ્ડ ટાઈપ બેક્ટેરિયા. હવે તમને વાઇલ્ડ ટાઈપ બેક્ટેરિયા ખબર છે, જે ઓરિજિનલ સ્પીસીસ છે એને કહેવામાં આવે છે વાઇલ્ડ ટાઈપ. તો
તો ઓર્ગેનિઝમ વાઇલ્ડ ટાઈપ સ્ટ્રેન ઓફ ઓર્ગેનિઝમ ઓફ 4 જીનેરા મેન્શન અબોવ, આપણે જે 4 જીનેરાની વાત કરી એ જનરલી ગ્લુટામિક એસિડ માટે યુઝ કરવામાં આવે છે. પ્રિફર ઓર્ગેનિઝમ ઇઝ હાવેવર ઇઝ કોર્નીબેક્ટેરિયમ ગ્લુટામિકમ. ગ્લુટામિક એસિડના પ્રોડક્શન માટેની જે મેઇન પ્રિફર કરવામાં આવતી હોય એ સ્ટ્રેન છે કોર્નીબેક્ટેરિયમ ગ્લુટામિકમ. એની કોમન પ્રોપર્ટી શું છે તો કે ઓલ આર ગ્રામ પોઝિટિવ એન્ડ નોન મોટાઇલ, રિક્વાયર બાયોટીન ટુ ગ્રોથ, એના ગ્રોથ માટે બાયોટીનની રિક્વાયરમેન્ટ હોય છે. દેન ધે લેક ઓર have a very low amount of enzyme alpha ketoglutarate which is formed by removal of carbon monoxide from isocitrate form in a TCA cycle. Then conditions of fermentation, તો એને કેવી કન્ડિશનની જરૂર પડે છે તો કે ગ્લુકોઝ, કોન્સ્ટ્રિપ્ટ લિકર, એન્ઝાઇમેટિક કેઝિન હાઇડ્રોલાઇઝેટ, KHPO એટલે કે ડાયપોટેશિયમ ફોસ્ફેટ, મેગ્નેશિયમ સલ્ફોનેટ, યુરિયા, H2O, આ બધું. It should be noted that beside glucose, hydrocarbon have served as a carbon source for glutamic acid production. ટેમ્પરેચર એને જોઈએ 30 to 35 ડિગ્રી અને હાઈ ડિગ્રીમાં એરેશનની જરૂર હોય છે. Then biochemical basis for glutamic acid production studied by several workers have clarified the basis for glutamic acid production as summarized below. તો ગ્લુટામિક એસિડનું પ્રોડક્શન છે એમાં બાયોટીનની જરૂર હોય છે, જેને એડ કરવા માટે, એના ગ્રોથ માટે ખૂબ જરૂરી હોય છે. એટલે બાયોટીનનું લેવલ કેટલું રાખવામાં આવે છે તો કે 0.5 mg પર ગ્રામ ઓફ ડ્રાય સેલ. આઇસોસિટ્રેટ સક્સિનેટ પાર્ટ ઓફ TCA સાયકલ નીડેડ ફોર ગ્રોથ. TCA સાયકલ જ્યારે થતું હોય ત્યારે સક્સિનેટ જોઈએ છીએ ગ્રોથ માટે. દેન ઇન્ક્રીઝ પરમિએબિલિટી, સેલની પરમિએબિલિટી વધારવામાં આવે છે. ઇન્ક્રીઝ પરમિએબિલિટી ટુ ધ એસિડ કેન બી અચીવડ ઇન અ ફોલોઈંગ વે. સેલની પરમિએબિલિટી કઈ રીતે વધારવાની તો એન્શ્યોરિંગ બાયોટીન ડેફિશિયન્સી ઇન મીડિયમની અંદર બાયોટીનની ડેફિશિયન્સી ચેક કરવાની. ટ્રીટમેન્ટ વિથ ફેટી એસિડ ડેરિવેટિવ્સ. Ensuring oleic acid deficiency in a mutant requiring oleic acid. Treatment with penicillin relevant cell wall formation. Cell wall inhibiting antibiotics such as penicillin and cephalosporin have enabled the use of molasses which are rich in a biotin for glutamic acid production. એના માટે પેનિસિલિન અને સેફાઇલોસ્પોરિન યુઝ કરવામાં આવે છે, જેનાથી ગ્લુટામિક એસિડના પ્રોડક્શન માટે જે બાયોટીન જોઈએ છે એ મળી રહે. ગ્લુટામિક એસિડનું ફર્મેન્ટેશન પ્રોડક્શન કઈ રીતે થાય. હવે આપણને ખબર છે કે ગ્લુટામિક એસિડ શું છે તો કે એક અમાઇનો એસિડ છે, એટલે કે એક પ્રોટીનિક ઇન નેચર હોય છે. શું કરવામાં આવે છે તો કે ફર્સ્ટલી સ્ટાર્ટિંગ ફ્રોમ શેકિંગ ફ્લાસ્ક ધ ઇનોક્યુલમ કલ્ચર ઇઝ ગ્રોન ઇન અ શેક ફ્લાસ્ક એન્ડ ટ્રાન્સફર્ડ ઇન્ટુ ફર્સ્ટ સીડ ટેન્ક. પહેલાં ફ્લાસ્કની અંદર એને ગ્રો કરાવી દેવામાં આવે છે અને પછી એને ટ્રાન્સફર આપી દેવામાં આવે છે સીડ ટેન્કમાં, જેની કેપેસિટી હોય છે 1000 to 2000 લીટર ઇનસાઇડ. આફ્ટર સુટેબલ ગ્રોથ ધ ઇનોક્યુલમ ઇઝ ટ્રાન્સફર ટુ ધ સેકન્ડ સીડ ટેન્ક. પછી એને સેકન્ડ સીડ ટેન્ક જે 10,000 થી 20,000 લીટરનું એમાં ટ્રાન્સફર આપવામાં આવે છે અને પછી ફર્ધર પાછું એનો ઇનોક્યુલેટ કરવામાં આવે છે પ્રોડક્શન ટેન્કની અંદર. ફર્સ્ટ હતું સીડ ટેન્ક, સેકન્ડ હતું સેકન્ડ સીડ ટેન્ક એન્ડ થર્ડ વન ઇઝ પ્રોડક્શન ટેન્ક, જે કેટલું હશે તો કે 50,000 to 5 લાખ લીટરનું હશે. જનરલી ફર્મેન્ટેશન છે એ બેચ ઓર ફીડ બેચ દ્વારા કરવામાં આવતું હોય છે યુઝ્યુઅલી. બેચ કલ્ટિવેશન all the nutrients are added at once the beginning of the fermentation except for ammonia. જનરલી બેચ કલ્ટિવેશન જ્યારે કરવામાં આવે ત્યારે ફર્મેન્ટેશનમાં બધું જ જે ન્યુટ્રિયન્ટ છે એ એડ કરી દેવામાં આવતું હોય છે અમોનિયા સિવાય. વિચ ઇઝ એડેડ ઇન્ટરમીડિયેટલી ટુ હેલ્પ એડજસ્ટ પીએચ. અમોનિયાને ઇન્ટરમીડિયેટલી એડ કરવામાં આવે છે પીએચને એડજસ્ટ કરવા માટે. એન્ડ ફર્મેન્ટેશન કન્ટિન્યુ અન્ટિલ શુગર ઇઝ એક્ઝાસ્ટેડ. શુગર જ્યાં સુધી એક્ઝાસ્ટ થવાનું શરૂ ન થાય ત્યાં સુધી ફર્મેન્ટેશન શરૂ રાખવામાં આવે છે. In a feed batch process, the fermenter is only partially filled with medium and additional nutrient added
આઈધર ઇન્ટરમીડિયેટલી ઓર કન્ટિન્યુઅસલી અનટિલ એન્ડ ઓપ્ટિમમ yield ઇઝ ઓબ્ટેન. ફીડ બેચમાં શું કરવામાં આવે છે તો કે કાં તો પહેલાં એડ કરી દેવામાં આવે ને કાં તો ઇન્ટરમીડિયેટલી કન્ટિન્યુઅસલી એડ કરવામાં આવતું હોય છે. ફીડ બેચ અપિયર પ્રિફરેબલ ફોર ધ ફોલોઈંગ રીઝન. ફર્સ્ટ શું છે તો કે મોસ્ટ અમાઇનો એસિડ પ્રોડક્શન રિક્વાયર હાયર શુગર concentration up to 10%. If all are added immediately, acid would be quickly produced, which inhibit the growth of microorganism and reduce yield. શું થશે તો કે અમાઇનો એસિડમાં પ્રોડક્શન માટે શુગરનું કન્સન્ટ્રેશન ખૂબ હાઈ જોતું હોય છે, પણ જો આપણે એક સાથે એડ કરી દઈએ છીએ તો શું થાય છે તો કે ઓર્ગેનિઝમ્સનો ગ્રોથ છે એ ઇનહિબિટ થઈ જાય છે અને એના લીધે yield છે એ ઘટી જાય છે. વેર ઓક્ઝોટ્રોફિક મ્યુટન્ટ્સ આર યુઝ. આપણે ઓક્ઝોટ્રોફિક મ્યુટન્ટ્સ યુઝ કરતા હોઈએ છીએ. શું કામ તો કે એક્સેસ સપ્લાય ઓફ ન્યુટ્રિયન્ટ લીડ ધ રિડ્યુસ પ્રોડક્શન ડ્યુ ટુ ધ ઓવરગ્રોથ ઓફ સેલ ઓર ફીડબેક રેગ્યુલેશન બાય ધ ન્યુટ્રિયન્ટ. ઓક્ઝોટ્રોફિક મ્યુટન્ટ એટલા માટે કે જો એનાથી શું થશે yield સારી મળી રહે છે એટલા માટે. ડ્યુરિંગ ધ લેગ ફેઝ ઓફ ગ્રોથ ધ ઓક્સિજન ડિમાન્ડ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ વે એક્ઝિટ ઓફ ધ ઓર્ગેનિઝમ લીડિંગ ધ રિડ્યુસ ગ્રોથ. લેગ ફેઝમાં શું થશે ઓક્સિજન ડિમાન્ડ વધી જાય છે, એના લીધે શું થાય તો કે ગ્રોથ છે એ રિડ્યુસ થવાના ચાન્સીસ વધી જતા હોય છે. નાવ રો મટીરિયલ મેઇનલી યુઝ થાય કેન ઓર બીટ મોલાસીસ, starch hydrolysis from cane or cassava as a glucose. In US, prefer carbon source as a corn syrup from corn, whereas Europe and South Africa it's beet molasses. Nitrogen source માં inorganic source માં ammonia or ammonium sulfate. એ સિવાય ફોસ્ફેટ, vitamins and other necessary supplement જે જોતું હોય છે or corn strip liquor. Now we know fermentation. The usual culture medium for glutamic acid fermentation contain a carbon source as a glucose, the acid hydrolysate of starch, molasses or mixture of this substance. Nitrogen માં urea or other chemical present. સ્ટીમથી એને સ્ટરીલાઇઝ કરતા હોય છે, 30 ડિગ્રી સેલ્સિયસ એને કૂલ ડાઉન કરવામાં આવતું હોય છે અને માઇક્રો ઓર્ગેનિઝમને એડ કરવામાં આવે છે ફર્મેન્ટેશનની સાઇઝ ચેક કરીને. માઇક્રો ઓર્ગેનિઝમ ઇઝ ઇનોક્યુલેટેડ ફોર 36 to 48 hours, ડ્યુરિંગ વિચ ધ pH ઇઝ 7 to 7.8, ટેમ્પરેચર છે 30 to 35 એન્ડ એરેશન છે એને કેરફુલી કંટ્રોલ રાખવામાં આવતું હોય છે. Now downstream processes. After fermentation, fermentation થઈ ગયા પછી શું કરવામાં આવે છે તો કે મે બી ફિલ્ટર યુઝિંગ અ રોટરી વેક્યુમ ફિલ્ટર. ફિલ્ટર કયું યુઝ કરવામાં આવે છે તો કે રોટરી વેક્યુમ ફિલ્ટર યુઝ કરવામાં આવે છે. ધીસ ફિલ્ટર એડ યુઝ્યુઅલી કેઝલ હાર વિચ આર બેઝડ ઓન અ ડાયમેટમ્સ earth, improve the porosity of resulting filter cake, leading a faster flow rate. Before filtration, thin layer used as a pro-coat of filter. જ્યારે ફિલ્ટ્રેશન નો યુઝ થાય ત્યારે થિન લેયર યુઝ કરવામાં આવતું છે. એક્સક્રેશન મેથડ ઓફ અમાઇનો એસિડ ફ્રોમ ધ ફિલ્ટ્રેટ ડિપેન્ડ ઓન ધ લેવલ ઓફ પ્યોરિટી ડિઝાયર ઓફ ધ પ્રોડક્ટ. એક્સક્રેશન મેથડમાં કઈ ટાઈપનું લેવલ છે પ્યોરિટીનું અમાઇનો એસિડની એ અકોર્ડિંગ યુઝ કરવામાં આવે છે. હાવેવર ટુ મેથડ આર જનરલી યુઝ થાય, ક્રોમેટોગ્રાફિક આયન એક્સચેન્જ મેથડ ઓર ધ કન્સન્ટ્રેશન ક્રિસ્ટલાઇઝેશન મેથડ. એ એના પ્રોડક્ટની પ્યોરિટી માટે યુઝ કરવામાં. એમાં ફર્સ્ટ છે ક્રિસ્ટલાઇઝેશન. તો શું કરવામાં આવે છે તો કે રિકવર ધ અમાઇનો એસિડ. ક્રિસ્ટલાઇઝેશન ઓફન યુઝ એઝ અ મેથડ ટુ રિકવર અમાઇનો એસિડ ડ્યુ ટુ ધ એમ્ફોટેરિક કેરેક્ટર્સ contain both acidic and basic group of amino acid. Their solubility is greatly influenced by the pH of solution and usually show a minimum at isoelectric point. Since temperature also influences the solubility of amino acid and their salt, lowering the temperature can be used advanced as a means of obtaining required product. શું કરવામાં આવે છે તો કે પ્રેસિપિટેશન ઓફ અમાઇનો એસિડ વિથ સોલ્ટ. સોલ્ટ સાથે એનું પ્રેસિપિટેશન કરવામાં આવે લાઇક અમોનિયમ એન્ડ કેલ્શિયમ સોલ્ટ એન્ડ વિથ મેટલ લાઇક ઝિંક આર કોમનલી યુઝ. ક્રિસ્ટલ ફોર્મ કરી દેવામાં આવે છે. કેવી રીતે તો કે પીએચને મેન્ટેન કરીને અને ટેમ્પરેચરને લો કરીને.
જેનાથી શું થાય તો કે અમાઇનો એસિડના જે મેઇન કેરેક્ટર છે એમાં કોઈ પ્રોબ્લેમ ક્રિએટ ન થાય એટલા માટે. નાવ આયન એક્સચેન્જ ટેકનિક. Resins have been widely used for the excretion and purification of amino acid. Resin. The absorbance of amino acid by ion exchange resins is strongly affected by the pH of solution and by the prevention of contaminant ions. There are two types of ion exchange resins, cation and anion. Cation exchange resins behind positively charged amino acid. શું થશે? જે કેટાયન્સ છે એ પોઝિટિવલી ચાર્જ અમાઇનો એસિડને એટ્રેક્ટ કરે છે એના તરફ. This is the situation where the pH of solution is lower. The isoelectric point IEP of amino acid. શું થશે તો કે કેટાયન્સ તરફ જે પોઝિટિવ ચાર્જવાળા આયન્સ હશે એ રેઝાઇન્સ થશે, મતલબ બાઇન્ડ થશે. Where anion exchange resins bind negative charge amino acid અને pH અત્યારે હાઈ હશે. Excretion of the bound amino acid is done by introducing a solution containing a container of resin. Anion exchange resins are generally lower in their exchange capacity and durability than cation exchange resins and are seldom used for industrial separation. In general, ion exchange is a tool for separation used when other steps fail because it's tedious operation at small capacity and high cost. સૌથી પહેલાં આપણે શું કર્યું હતું તો કે સ્ટ્રેઇન લીધી, એને ગ્રો કરાવી, ફર્ધર એને ફર્સ્ટ સીડ ફર્મેન્ટેશનની અંદર, ધેન સેકન્ડ સીડ ફર્મેન્ટેશનની અંદર, ધેન પ્રોડક્શન ફર્મેન્ટરની અંદર એડ કર્યું હતું. એને ફર્મેન્ટેશન થયા પછી આપણે એની ફર્મેન્ટેશન પ્રોસેસ કરાવી હતી અને જ્યારે ફર્મેન્ટેશન પ્રોસેસ કરાવી લીધી ત્યાર પછી આપણે એને પ્યોર મેળવવા માટે બે ટેકનિક વાપરી હતી, આયન એક્સચેન્જ ટેકનિક અને ક્રિસ્ટલાઇઝેશન ટેકનિક. આયન એક્સચેન્જ ટેકનિકમાં આપણે શું કર્યું તો કે એને રેઝિન પ્રોવાઈડ કર્યા હતા. આ રેઝિનમાં ટુ ટાઈપના રેઝિન હતા, કેટાયન રેઝિન્સ એન્ડ એનાયન રેઝિન્સ. જે એનાયન રેઝિન્સ હતા એ નેગેટિવ ચાર્જ અમાઇનો એસિડને એટ્રેક્ટ કરતા હતા, જ્યારે કેટાયન એક્સચેન્જ આયન હતા એ પોઝિટિવ ચાર્જ અમાઇનો એસિડને પોતાની તરફ એટ્રેક્ટ કરતા હતા. આવી રીતે પ્યોર ફોર્મમાં અમાઇનો એસિડને અલગ કરતું હતું, ગ્લુટામિક એસિડને. જ્યારે ક્રિસ્ટલાઇઝેશન પ્રોસેસમાં શું કરવામાં આવતું હતું તો કે સોલ્ટનો યુઝ કરીને ગ્લુટામિક એસિડ સાથે એને ક્રિસ્ટલ ફોર્મ કરી દેવામાં આવતા હતા. અમાઇનો એસિડ સાથે ક્રિસ્ટલ ફોર્મ કરી દેવામાં આવે લોઅર પીએચ અને લોઅર ટેમ્પરેચર રાખીને, જેનાથી તમે એને પ્યોર ફોર્મમાં મેળવી શકતા હતા. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ ગ્લુટામિક એસિડ ફર્મેન્ટેશન. થેન્ક યુ.